છું તુવેરની દાળ. તુવેરની દાળ ઈ કેમ બને મને જરીક શીખવાડ. જ્યાં તેલ ગરમ થાય ને એટલે રાઈ નાખ દેવાની, આખું જીરું આવી ગયું, હિંગ આવી ગઈ, પછી આમાં છે જો ગરમ મસાલા, આ છે ધાણા, પછી આ બાદિયું ને આ છે હું લવિંગ એ નાખી દેવાનું. પછી નાખી દેવાના લીમડાના પાન, પછી જો આદુ મરચા ને ટમેટા. એને ચડવા દેવાના. અને આ છે મેથીનો ભૂકો, કાચી મેથીનો ભૂકો. આવી ગયો કાચી મેથીનો ભૂકો. પછી એમાં નાખી દેવાની હળદર, અડધી ચમચી લાલ મરચું, મીઠું, હલાઈ નાખવાનું બરાબર. પછી આવી ગઈ બાફેલી તુવેરની દાળ. બની ગયા આપણા દાળ ભાત. એની અંદર નાખ દેવાની થોડીક કોથમીર, ચડતી હોય ને દાળ ત્યારે ઉકળે ત્યારે નાખ દેવાની. પછી ઉકળા પછી થોડીક નાખવાની. હવે નાખી દેવાનો થોડોક ગોળ. આવી ગયો થોડો ગોળ, મીઠો ગોળ. ઉકળી જાય એટલે તૈયાર છે આપણી તુવેરની દાળ, ભાતની દાળ.